હેલો એવરીવન, તો આપણે આગળના વિડીયોમાં જોયા હતા ચેપ્ટર 3 ધોરણ 10 માં. આજે આપણે ધોરણ 10 માં એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું, જે છે પૃષ્ઠફળ અને ઘનફળ, એટલે કે 12મું ચેપ્ટર. તો જે લોકોને ગણિત ટફ પડતું હોય એના માટે હું તમને એકદમ ઈઝી આ ચેપ્ટર કરી આપીશ રીઝન. હવે અહીંયા જોજો, અહીંયા છે પૃષ્ઠફળ અને ઘનફળ. પહેલા તો આપણે માર્કિંગની વાત કરી લઈએ. તો જેને સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એમના માટે આ 8 ગુણનું રહેશે, અને જેને બેઝિક મેથ્સ રાખ્યું છે એમના માટે 6 ગુણનું ચેપ્ટર છે, રાઈટ. તો જે સ્ટાન્ડર્ડ મેથમેટિક્સ જેને રાખ્યું છે એમના માટે બહુ ઉપયોગી છે, કેમ કે 5 માર્ક્સનો 3 માર્ક્સનો એવા દાખલા પૂછાય છે. આમાં કઈ જ નહીં, ગુણાકાર કરવાનો, સરવાળા બાદબાકી એ જ છે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આના સૂત્રો યાદ રાખશો તો ઓટોમેટિકલી આ ચેપ્ટર તમને આવડી જશે. હજી આને સિમ્પ્લિફાઈ કરીએ તો પૃષ્ઠફળ અને ઘનફળ તમે આગળ ધોરણ 6, 7, 8 માં જોયું હશે, પરિમિતિ અને ક્ષેત્રફળ, રાઈટ. બસ આના સિમિલર જ છે એ. તો પરિમિતિ એટલે અહીંયા આપણું પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ એટલે ઘનફળ. બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો જે પરિમિતિના ક્ષેત્રફળ શોધતા હતા એ 2 ડાયમેન્શન માટે હતું, કે જેને આપણે આગળ સપાટી જ જોઈ શકીએ, રાઈટ. લાઈક ફોર એક્ઝામ્પલ, આ બુક છે, આ એક જ સપાટી, અને આપણે અત્યારે જોઈશું 3 ડાયમેન્શન આ રીતનું, તો ત્રણેય બાજુ જોઈ શકાય, રાઈટ. તો એ 3 ડાયમેન્શનની વાત છે. હજી એક એક્ઝામ્પલ લઈએ નળાકાર માટે. સપોઝ આ નળાકાર છે, આનું પૃષ્ઠફળ શોધવું હોય તો પૃષ્ઠફળ શોધવા માટે આ બહારનો ભાગ અહીંયા પણ ઢાંકેલું હોય, અહીંયા પણ ઢાંકેલું છે, તો બહાર જે કલર કરવો છે એનું શોધવાનું, કે તમને અલગ અલગ રીતે પૂછે ત્યારે આપણે પૃષ્ઠફળ શોધવાનું. પરંતુ આ જ ડબ્બામાં, આ જ નળાકાર પાત્રમાં તમારે કંઈક વસ્તુ અંદર એડ કરવી છે, કે મૂકવું છે, ઘઉં છે, ચોખા છે, રાઈટ. તો એ માટે આપણે ઘનફળ શોધીશું. ખબર પડી ગઈ? પૃષ્ઠફળ એટલે જે બહારના ભાગનું જે કંઈ કામકાજ હોય એના માટે, અને ઘનફળ એટલે અંદરનો ભાગ. તો આ વસ્તુ હતી પૃષ્ઠફળ અને ઘનફળ વિશે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ લંબઘન વિશેની. રાઈટ. હવે એ આકૃતિ દોરી તમને સમજાવીશ. આ છે આકૃતિ લંબઘન માટે. નામ આપી દઈએ A, B, C, D, A ડેશ, B ડેશ, C ડેશ અને D ડેશ, રાઈટ. હવે સૌપ્રથમ આની વાત કરીએ તો લંબઘનનું પૃષ્ઠફળ. હવે અહીંયા જોજો, પૃષ્ઠફળ શોધવા માટે આપણે 3 વસ્તુ જોઈશે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો આ જે છે પહેલો ભાગ એ આપણો થશે h. h ઇઝ ઇક્વલ ટુ ઊંચાઈ. રકમમાં તમને ઊંચાઈ લખી છે, પહોળાઈ લખી છે, એ રીતનું તમને લખ્યું હશે. લંબાઈ, આ ભાગ છે જે લાંબો ભાગ એ આપણી લંબાઈ, l ઇઝ ઇક્વલ ટુ લંબાઈ. અને પહોળાઈ, જે આ જાડાઈ છે લંબઘન છે એની, તો બ્રેથ એટલે b, b ઇઝ ઇક્વલ ટુ પહોળાઈ. 3 વસ્તુ આપણને મળી ગઈ. તો જ્યારે લંબઘનનું પૃષ્ઠફળ કે તો એનું સૂત્ર થશે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HM, રાઈટ. તો આ
ટાઈપનું સૂત્ર થશે આપણને લંબઘનનું પૃષ્ઠફળ. તેવી જ રીતે આપણે વાત કરીએ લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. આ ક્યારે પૂછાશે? તો જ્યારે તમને કોઈ બે આકાર હોય એને મિક્સઅપ કરીને કોઈ નવો આકાર બનતો હોય ત્યારે આ સૂત્રનો યુઝ થશે. લંબઘનનું પાર્શ્વીય પૃષ્ઠફળ એટલે પાછળના ભાગનું. તો 2h કૌંસમાં l વત્તા b. h એટલે ઊંચાઈ, l એટલે લંબાઈ અને b એટલે પહોળાઈ. રાઈટ? તેવી જ રીતે લંબઘનનું ઘનફળ. આ છે ઘનફળ, આ છે પૃષ્ઠફળ. આ બંને મિક્સઅપ ના થાય એનું ધ્યાન રાખવાનું. તો એનું ઘનફળ છે LBH. એકદમ સિમ્પલ. કારણ કે તમે જોયું છે જે પરિમિતિ હતી એમાં આપણે શું કરતા હતા? પરિમિતિમાં આપણે સરવાળો હતો અને જે ક્ષેત્રફળ હતા એમાં ગુણાકાર ટાઈપનું આવ્યું હતું. તેવી જ રીતે જે પૃષ્ઠફળ છે એમાં સરવાળા ટાઈપનું સૂત્ર હશે અને ઘનફળ આવશે એમાં ગુણાકાર ટાઈપનું. આ બંને સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આમાંથી દાખલો તમને પૂછાશે. અને આ જે છે એ મિક્સઅપ કરેલા હોય ત્યારે. હવે આપણે વાત કરીએ લંબઘનના જ્યારે લંબઘનનું લાંબુ વિકર્ણ શોધવા માટે કીધું હોય. વિકર્ણ શું છે? તો અહીંયાથી અંદરની ભાગ, અહીંયાથી અહીંયા વચ્ચેની જે લંબ હોય એને વિકર્ણ કહેવાય. તો વિકર્ણ માટે કીધું હોય તો અંડર રૂટ કરવાનું l² વત્તા b² વત્તા h². આ બધાનો વર્ગ કરી દેવાનો અને એનું રૂટ કાઢશો એટલે તમને મળશે વિકર્ણ. ખબર પડી ગઈ? તો બસ આ જ વસ્તુ છે. આ લંબઘન છે એ રીતે સમઘનનું આવશે, એવી જ રીતે નળાકારનું આવશે અને શંકુનું આવશે. તો જે અહીંયા બે ક્વેશ્ચન છે હું તમને સોલ્વ કરાવીશ જ. તો આ સૂત્રો પહેલા પાકા કરી લેવાના, કેમ કે સ્ટાર્ટિંગ જ અહીંયાથી કરું છું. અને આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી એમને પણ નોટિફિકેશન અને ઇન્ફોર્મેશન મળી રહે.